જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે કૂવો તરસ્યાને શોધવા નીકળ્યો એ પૃષ્ટિ માર્ગની વિશિષ્ટતા છે, તેના વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. જો કણ કણમાં ભગવાન છે તો પછી શ્રી ઠાકોરજીને પૂછતાવાની શું જરૂર છે? ઘણાને આવો પ્રશ્ન થતો હશે. એવું કહેવાય છે કે એકવાર શ્રી મહાપ્રભુજીએ શ્રીજીને કહ્યું કે બાવા, મારો એવો મનોરથ છે કે આપ વૈષ્ણવના ઘરે બિરાજો. શ્રીજી કહે, પરંતુ મેં તો પ્રણ લીધું છે કે હું વ્રજ છોડીને ક્યાંય નહીં જાઉં. તો શ્રી મહાપ્રભુજી કહે કે બાવા, મારી પાસે એક ઉપાય છે. આપ એવું કરો કે હું આપને જેના ઘરે પધરાવું આપ એ ઘરને જ વ્રજ બનાવી લો, જેથી આપણા બંનેના મનોરથો પૂર્ણ થાય. શ્રી મહાપ્રભુજીએ આસુવ્યોમ લીલા દ્વારા પરમધામ એવા ગોલોકધામ તરફ પ્રયાણ કર્યું અને ભૂતળ છોડ્યું. ત્યારબાદ શ્રી ગુસાઈજીએ દામોદરદાસ હર્ષાણીજીને પૂછ્યું કે તમે શ્રી વલ્લભને શું કરીને જાણો છો? દમલાજી કહે છે કે બાવા, આ જગતમાં સૌથી મોટા જગદીશ છે, એમનાથી પણ મોટા જાણું છું. શ્રી ગુસાઈજી કહે કે આવું કેમ? ત્યારે દમલાજી કહે કે બાવા, દાન અને દાતામાંથી મોટો દાતા કહેવાય. એ રીતે દાન સ્વરૂપ શ્રીજીને ઘરે ઘરે પધરાવવાનું સામર્થ્ય દાતા સ્વરૂપ શ્રી વલ્લભમાં છે, માટે હું શ્રી વલ્લભને શ્રીજીથી વધારે ગણું છું. વળી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું? તો સર્વોત્તમ સ્તોત્રમાં જણાવે છે કે અદેય દાન દક્ષસ્ય, એટલે કે કોઈનામાં સામર્થ્ય ન હોય એવું દાન કરે છે. પરંતુ કઈ રીતે? તો કહે છે કે દક્ષની જેમ, એટલે કે ચતુરાઈથી. કે આ જીવને કઈ રીતે શ્રીજી પધરાવી આપવા, એ ચતુરાઈ આપ શ્રીમાં છે. ભારત ભૂમિ પર ઘણા સંતો પુરુષો, ઘણા ધર્મગુરુઓ, ઘણા આચાર્યો થયા, પરંતુ એકમાત્ર શ્રી મહાપ્રભુજી એવું સ્વરૂપ છે કે જેમના માટે કહેવાય છે કે કૂવો તરસ્યાને શોધવા નીકળ્યો. શ્રી મહાપ્રભુજી ભારતના ખૂણે ખૂણે જ્યાં પણ દૈવી જીવ હોય ત્યાં સુધી પહોંચ્યા અને એ જીવનો ઉદ્ધાર કર્યો. ઘર ઘરને વ્રજ બનાવવાની ક્રાંતિ માત્ર અને માત્ર શ્રી મહાપ્રભુજીએ કરી. ત્યારે શ્રી મહાપ્રભુજી કોઈના માથે શ્રી ઠાકોરજી પધરાવી આપતા ત્યારે કહેતા કે ये मेरो સર્વસ્વ है, तुम तेरो સર્વસ્વ જાની કે સેવા કરી જો. પ્રભુ શ્રી પૃષ્ઠાવા એટલે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં જે શ્રીજી બિરાજે છે એ શ્રીજીને વૈષ્ણવના સ્વરૂપમાં પધરાવા. પૃષ્ટિ જીવ પુરુષોત્તમની સૃષ્ટિ છે. પ્રભુના શ્રી અંગમાંથી પ્રભુના શ્રી અંગની સેવા કરવા માટે પ્રગટ થયેલી સૃષ્ટિ, માટે પૃષ્ટિ માર્ગમાં સ્વરૂપાશક્તિ હોવી જરૂરી છે અને વૈષ્ણવનું ઘર શ્રી ઠાકોરજી વગરનું ના હોવું જોઈએ. શ્રી વલ્લભાધીશ કી જય. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.